વડોદરા શહેરમાં ટ્રાફિક અવરોધ અને પાર્કિંગ સંબંધિત વધતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આજે મહાનગરપાલિકા અને પોલીસ ટ્રાફિક શાખા દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી ખાસ કરીને વહીવટી વોર્ડ નંબર 13 અને 14ના વિસ્તારોમાં કરવામાં આવી હતી, જ્યાં રસ્તામાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર પાર્ક કરેલી ગાડીઓ સામે પગલાં લેવાયા હતા અને વાહન ચાલકોને મેમો આપવામાં આવ્યા હતા. સાથે જ રસ્તાઓ પર વેપારીઓ દ્વારા મુકાયેલા માલસામાન અને દબાણોને દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન 3 થી 4 ટેમ્પા ભરીને માલસામાન જપ્ત કરાયો હતો. કોર્પોરેશનની ટીમ અને પોલીસ અધિકારીઓની સંયુક્ત કામગીરીથી સ્થાનિકોમાં હલચલ મચી હતી. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે શહેરના ટ્રાફિકને સરળ બનાવવા અને નાગરિકોને સુવિધા આપવા આવી કાર્યવાહી સતત હાથ ધરવામાં આવશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓ આજે હાજર છે અને તેમની મદદમાં આજે ટ્રાફિક પોલીસના જવાનો, કર્મચારીઓ, અધિકારીઓ તથા સિટી પોલીસ સ્ટેશન અને વાડી પોલીસ સ્ટેશનના પણ સ્ટાફના માણસો અહીંયા હાજર છે અને જે દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે તેમાં અમે મદદ આપી રહ્યા છીએ અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે યોગ્ય બંદોબસ્ત પોલીસ દ્વારા ફાળવવામાં આવ્યો છે. જેમાં લહેરીપુરા ગેટથી ચાલુ કરીને દૂધવાળા મહોલ્લા, પછી આગળ ચોખંડી થઈને માંડવી થઈને જે પટ્ટો છે ત્યાં ઘણું બધું જે રોડ ઉપર જે લારી ગલ્લા આવી ગયા છે તેને દૂર કરવા માટે વીએમસીની અમે અત્યારે મદદમાં હાજર છીએ. હા, એ માટે અમે ટ્રાફિકના જવાનો અને ટ્રાફિકના કર્મચારીઓ એટલા માટે સાથે રાખ્યા છે કે રોડ ઉપર જો કોઈ વાહન કેવું દેખાય તો તેને પણ અમે ડિટેન કરવાની અને યોગ્ય પાવતી આપવાની કામગીરી ચાલુ છે. આજરોજ વહીવટી વોર્ડ નંબર 13 અને 14માં પોલીસ વિભાગ, સ્થાનિક પોલીસ, ટ્રાફિક શાખા તેમજ દબાણ શાખાની ટીમે સંયુક્ત રીતે ડ્રાઈવ કરેલ છે અને રોડ રસ્તામાં જે લોકોએ દબાણરૂપ પથારા, લારીઓ લગાવેલ છે જેના લીધે ટ્રાફિક જામની સમસ્યા થાય છે તેવા દબાણો આજે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. હાલમાં અત્યારે 3 ટ્રક ભરીને સામાન જમા કરેલ છે અને અત્યારે હાલમાં કાર્યવાહી ચાલુ છે. સોરી, દબાણની કામગીરી અને ટ્રાફિકની સમસ્યાની કામગીરી અને રોડ ઉપર જે લોકોએ આડેધડ દબાણો કરેલા છે ટ્રાફિક શાખાએ એમની ઉપર પણ કાર્યવાહી કરેલ છે.